તો અહીંયા લાલ મરચું એમ પણ જે દાળ છે જમવાનું બધા છે. એવા કેવા મસ્ત મજેદાર વેચી ગયા છે જય શાકરીઓ તો ઘરના હે મસ્ત મસ્ત જોવા આમ કઈ ઘટે જ નહીં રીંગણા હે ભાગી ગયો. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં છો બધા મિત્રો. સ્વાગત છે બધાનું ફરી આજના એક નવા વિડીયો. બધાને જય મંગળ, જય શ્રી રામ ને જય ખાખી બાપુ મિત્રો. તો કેવી રહી તમારી ઉત્તરાયણ? તો મસ્ત જ રહી છે. તો મારે પણ બસ ઠીક ઠીક રહી છે, કારણ કે આપણે ક્યાંય બહાર નહોતા ગયા. મેં તમને કાલમાં જ કીધું હતું, કારણ કે ક્યાંય જવાનું હતું નહીં, ઘરે ઘરે રહેવાનું હતું. એટલે આપણે ઉત્તરાયણ બહુ મસ્ત ગઈ છે. ને આમ એટલે કે કાંઈ નુકસાન નહીં, ઈજા નહીં, કાંઈ એમ નહીં થતું. અમુક બહાર નીકળે તો પછી નકામું શું કહેવાય કે કોકના ગળે કે કાને કે આમ દોરી બોરી વીટવા જાય ને અમુક ને વાગી જાય, એવું બધું થતું હોય છે. એટલે આપણે ક્યાંય બહાર નીકળ્યા નહોતા, ઘરે ઘરે હતા. તો અત્યારમાં તો ભૂમિ જો કપડાં ધોવા મળી છે. અને તો ઉત્તરાયણના દિવસના બધા ભેગા થયેલા છે આયુષ્માન આરાધ્યના, પણ ગયા નહોતા ગયા, પણ તોય એટલા બધા એને તો બગડે જ થી છોકરાને. તો જુઓ કેમ કેટલા ધોઈ નાખ્યા હવે, બસ એટલા ધોયેલા છે ને જે બીજા અહીંયા હુકાય છે ને બીજા હુકાઈ ગયેલા છે એવું છે. પણ એ ધોવે કપડામાં છે કા ચા પાણી તો અહીંયા પી લીધેલા છે અહીં નહીં તે બધું કા કેમ કારુની કેમ અહીંયા ચા નહીં પીધી તે મહેમાન અહીંયા આવેલા હતા, એટલે મહેમાન આવ્યા ત્યાં ઉટકવાનું પેલા ત્યાં જોઈએ મારે સામાન બધું ઉટકવાનો પીડ્યો છે અહીંયા કેમ. તો હાલો કપડાં ધોઈને પછી શું કામ કરવાનું છે? હા એવું થાય, એ વાત સાચી. તો સારું, તો બધા વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બના રહેજો. અને કાલમાં તો આપણે બહાર જવાનું છે કા ક્યાં જવાનું છે? આપણા ઘરે કાલે જવાનું છે ફેમિલી અમારે સથરા, અમારું ઘર છે ત્યાંથી. તો તમને આજકાલ હું પહેલાં એમ તો ઘણો સમય થઈ ગયો બતાવી દીધું હતું કા. તો આજકાલે પણ તમને હું આખલે ફરીથી નવેસરથી બતાવી દઈશ કેવી રીતે છે બધું ત્યાંનું. અને મારું ઘર કયું છે અહીંયા, એટલા અટકે ઘણા ઘર છે, પણ આપણે અહીંયા જઈને આપણે મળીશું અને બધું ત્યાંનું મારું ઘરનું બધું તમને બતાવીશ કે નહીં. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ભાઈ. આપણે આવતીકાલે પાછો એ વિડીયો આવી જશે. આવતીકાલે જશે ને? તો કાલે જાવશું અમે હથરા. તો અત્યારે તો હવે બીજું કાંઈક કામ હોય તો કરીએ, નહીંતર આયુષને એ જો અહીંયા બેન ભારું ને રમવાનું એકલા એકલા ને આવ્યા કરે. તો જોઈએ બે ભારું કેવા રમે છે હા ભાઈ, મજા આવે ને? હે તો એ અત્યારે બે ભારું રમવાની મજા આવી જાય. શું રમો તમે? શું રમો તમે? ધૂળ નામમાં ને એમ ને? ધૂળ રમીને પછી ધૂળ નામીને પછી રમવાનું, એવું છે બધું ભાઈ. તો સારું ફેમિલી, બધા વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં જો પહેલી વખત આવેલા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. તો જો હવે ઓળાની તૈયારી થવા માંડી છે. અને રીંગણા તો ઘરના હે મસ્ત મસ્ત જોવા આમ કાંઈ ઘટે જ નહીં એવા રીંગણા હે, પણ બે સાઈઝમાં નાના છે, બહુ મોટા નહોતા. પણ ઓળો ખાવાનું મન છું એટલે અમારે આ તોડી આવી. હા ભાગી ગયો ભાગી ગયો ભાગી ગયો. હા શું મારો આજ ક્યાં ભારે છે? હું ક્યાં એટલું બધું મારું? મને મારવા દે કાલ એક આકડે મૂકી દે ને કાંઈ જાય બધાય નહીં એને ગમે. તો હાલો રીંગણાનો આપણે ઓળો બનાવવાનો છે આજ, બહુ મસ્ત મજેદાર બનશે ને, ટેસ્ટી. હાલો હું બનાવું. હાલો ફેમિલી, તો આજમાં ઓળો હું બનાવું છું. 110% નહીં, પણ 90% નહીં, પણ 10% નહીં, પણ 5% હું બનાવીશ. તો હું ન બનાવું? નહીં નહીં નહીં. તો કેટલા રીંગણા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 રીંગણા છે. તો ઓળો બહુ મસ્ત બનવાનો છે, જોરદાર. તો ઓળા હાટું શેકવા માટે મારે કંઈક લેવા આવવું પડશે ને. તો હાલો તો હું કંઈક કૂસો લઈ આવું. કૂસો એટલે કે એક ભૂકો હોય, ડૂસો હોય ને, એમાં શેકવાના છે આપણે. તો સારું હાલો, તો હું ચંપલ પહેરીને ભાગું જ. તો હા લેતો જાવ પછી અને લેતો જાવ અને જાઓ કંઈક ડૂસો ગોતવા. તો અહીંયા જો પારેવા કેવા મસ્ત મજેદાર વેચી ગયા છે. તો ક્યાં પણ ઉડાડી દીધા મેં પાડી. અહીંયા છે ને કેમ પડી? આ મારી પાડી છે, આને તો બહુ ટાઈટ વાય એટલે ઓઢાડી દેવું પડે. કાં
જુઓ કેમ પણ મસ્તીનું છે ગોગલું. હુઈ જા ઘડી કાલા કરી ચાલે તો એ હુઈ જશે આગળ. જુઓ કેમ પણ મજા જ આવ્યા કરે પાડી હારે પીએ બેઠા કરીને આખો દી ઘેરે હોય એટલે ટાઈમ પાસ કરવાનું હોય આપણે. હાલો તો હું એક ડૂસો લઈ આવું પછી ઓલા શેકો મૂકી દઈને બનાવી. ઓળો બહુ મસ્ત મજેદાર બનશે. તો આવજો બધા ખાવા, ટેસ્ટ લેવા તો આવજો. ખાલી ખાવા ન હોત કાંઈ નહીં. તો જો આવો ડૂસો ભેગો કરી નાખ્યો છે ને ભડકો કરવાનો છે મોટો જબર. કેમ હા અહીંયા જેવું તું હગાવી દીધું છે. હા સડી ગયો. આ 2 ભરણ ઉષા કરી રાખે એટલે તો ઓળો હમણાં આગળ પાકી જાય અને થોડોક વધારે તાપ થાય ને તો ઘઉં અહીં નજીક છે પાછા તો વાંધો નહીં આવે. આમ તો પવન નથી ને એટલે તો હા થોડો પડી ગયો છે. 2 ભરણ ઉષા કરી રાખે એટલે હું લઈને વહી જા સકલા બાકસ લઈને વહી જા. બહુ કરી ભારે કરી તો હવે જો સકલા લઈને જાય બાકસ. હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ખેતરમાં. આપણો શેણાનો એક કેરો કરેલો હતો ને ત્યાં આઈશ ને શેણા છે એ શેકીને ખાવા છે. તો મેં કીધું હાલો પાકેલા હોય ભરાઈ ગયેલા હોય દાણાવાળા થઈ ગયેલા હોય તો આપણે જઈએ ખેતરમાં ને તોડીને વહી આવી. થોડાક તોડી લીધા છે આપણે. જો એટલા તોડ્યા છે. કેવા મસ્ત શેણા છે જુઓ. આયુષને તો મજા આવી ગઈ છે અહીંયા ખેતરમાં. શેણા આપણે આમ નીકળ્યા આવી ગયા આમ જુઓ આખો છોડવા ફેરવા જો તો લાગટ બેસી ગયેલા છે ફૂલડા ને એવું જુઓ મસ્ત થઈ ગયેલું છે. એક જ કેરો કરેલો હતો પહેલી વખતે કર્યા હા ઈવડે અત્યારે હોત ને તો પાકી ગયા હોત. કારણ કે પહેલી વખતે જે કર્યા હતા ને ઈવડે એ ઉગ્યા નહોતા બહુ બરોબર એટલે પાછા એક પાડી દીધા ને પાછા કરી દીધા એટલે આટલી પાંખા નહીં ઉગેલા છે તો ખાલા પડેલા છે ને એવું છે. પણ તો એ છીણા થઈ જાય બહુ મસ્ત અને હવે તો બહુ મજા આવી જાય ખાવાની. કાં આપણે પહેલી વખત અત્યારે તોડ્યા છે ને શેકીને પછી ખાસી ઓળા કરીને ખાવે ને મજા આવે ને ખાવાની. તો અહીંયા બાજુમાં ઘઉં છે અને સુરત દાદા તે હાથમાં તૈયારી કરે છે. શેણા તોડીને પછી જાય ઘરે તો ભૂમિ કંઈક મસાલો સુધારતી છે ને ઓળો બનાવવાનો છે આજે એટલે તો સારું હાલો શેણા તોડી લઈએ ને પછી જાય ઘરે. કાં પછી ઘરે જાવ ને તો કેટલા બધા છે. તો અહીંયા તો જુઓ આ છોડવો તો કેટલો ભરેલો છે એટલે બધા પાકી ગયેલા છે. તો ભૂમિ ખોલવા મળી છે ઓળા અને સાયલું કાઢ્યું ભાઈ લાટ બીજું. તો આ છે ઓળો એટલો નીકળ્યો છે ભાઈ. કેવો મસ્ત ઓળો લાગે તો હજી એક રીંગણું અહીંયા પીડ્યું છે. હા કેટલા ઓળા રીંગણા હતા? 10 હતા ને? તો એવું હતું મેં કીધું 10 નાખી દીધા છે. આ પહાડી તો મને એ ખાવાનું ન હોય ભાઈ. શું ખાવું તારે? શેકવાનું ચાલુ કરી દીધું છે. અને ઓળા કહેવાય કે થોડા છે ને એટલે આમ તો છોડવા હોતા માઇન્ડ બી શેકીને ગોળે બળી જાય હવે. આગળ હોય છે ભાઈ. મરસા તળવાના છે. ઓળો બનાવશું જાય છાસ ક્યાં. હા તો મિત્રો વિડીયોમાં બના રહેજો છેલ્લે સુધી મજા આવી જવાની છે. ફેમિલી વાગી ગયા છે 7 અને જો આપણે ધૂપ દીવા કરી નાખશે ને આયુષ ને આરાધ્ય 2 બરોબર ધૂપ દીવા કરે છે અહીંયા. આયુષ ને આરાધ્ય બેન પાસેથી એક અગરબત્તી છે એના પાસે દરરોજ માટે હું અગરબત્તી કરું એટલે એને અગરબત્તી કરવી જ પડે નહીં. આરાધ્યા ધારો જે કરી ચાલો પછી ભાઈજી. અહીંયા અમારે શીતલાઈમાંનો ઓટો છે એટલે દરરોજ માટે અમારે અહીંયા અગરબત્તી કરવાની હોય છે. તો અહીંયા ઉતાડી દે. હાલો ફેમિલી તો આપણે જમવા બેસી ગયા છીએ એટલે વાળું કરવા બેસી ગયા છીએ. તો આજ તો ઓળો ટન છે અને સાઈઝ છે ઠંડી સાથે અને લીલા મરચાં તળેલા છે. બહુ મજા આવી જવાની સાઈઝમાં. તો અહીંયા લાલ મરચું બહુ તીખું છે ભાઈ. આ મરચાં ઘરની વાડીના છે. ઓળો છે કેમ પણ જે દાર છે જમવાનું બધું કેમ આયુષ્ય નીકળી સાસ પીવે મજા આવે ને આયુષ મજા આવે કે કેમ કરે અને મજા આવી જશે. આ પટેલ કરે તો મેં તો શરૂઆત નથી કરી. દો મહેનત કરી કેટલું ખાધું તે સાસ બેન પાસે કઈ છે નહીં. બેન હવે એમને બેઠા છે એટલે એને સાસ આપી ચાલો. તો
બહુ મજા આવી જવાની છે ફેમિલી તો જમવાની. તો હાલો બધા વાળું કરવા, પછી કહેતા નહીં કીધું નહીં મને, તો આપણે તો હવે વાળું કરી લઈએ નહીં. તો વાળું કરી લઈએ તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ, નહીં તો બહુ લાંબો થઈ જાય છે નહીં. તો વિડીયોની એન્ડ તમારે આથી કરશો કે તો કરી દો. હાલો બસ મિત્રો, વિડીયોમાં સુધી મળશો આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ખાખી બાપુ, જય માં મંગળ, જય માં ગેલ, ટાટા.